આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. રાજ્યના છેવાડાના વિસ્તારમાં આદિવાસી દીકરા દીકરીઓ પણ ખૂબ સારું શિક્ષણ મેળવી રહ્યા છે. સરકારી યોજનાઓના લાભને લઈને દરેક બાળક સારામાં સારું શિક્ષણ મેળવે તે માટે સરકારે શરૂ કરેલી યોજનાઓના સારા પરિણામ મળી રહ્યા છે એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામની પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રમાણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ગ્રામ્ય આદિવાસી વિસ્તારોમાં શિક્ષણનું સ્તર વધ્યું હોવાથી વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર બની રહ્યા છે. દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સિમલિયા ગામે તથા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે મુન્દ્રા તાલુકાના વિવિધ ગામોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મહેસાણા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની સાથે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજાશે. રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં નૌકા વિહાર પ્રવૃત્તિઓમાં સલામતી વધારવા માટે મુસદ્દારૂપ નિયમોની જાહેરાત કરી છે. જળક્રીડા માટે વપરાતી ક્લાસ સીની નૌકાઓ માટે નિયમન, સંચાલન અને સલામતી સુનિશ્ચિત કરવા માટે મુસદ્દારૂપ નિયમોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. જાહેરનામું પ્રસિદ્ધ થયાની તારીખથી 30 દિવસના સમયગાળામાં બંદરો અને વાહન વ્યવહાર વિભાગ, સચિવાલય, ગાંધીનગર મારફતે વાંધા સૂચનો મંગાવ્યા છે, જેનો સમયગાળો પૂર્ણ થયા બાદ નિયમોને અંતિમ ઓપ આપવામાં આવશે. બોટિંગ પ્રવૃત્તિ માટે ખાનગી સંસ્થાઓ સહિતના સંચાલકો માટે સલામતી ધોરણોનું કડક પાલન સુનિશ્ચિત કરવા કડક જોગવાઈઓ સૂચિત કરવામાં આવી છે. આ નિયમો બંદરો અને વાહન વ્યવહાર વિભાગની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. સમગ્ર રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે 12 વાગ્યા સુધીમાં રાજ્યમાં 31 તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના સૂત્રાપાડા, ગારિયાધાર, ભાવનગર, તળાજા, અમરેલી પંથકમાં, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત, બારડોલી, કામરેજ, પલસાણા, પારડી, કપરાડા પંથકોમાં હળવા ઝાપટા પડવાના અહેવાલ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 100થી વધુ તાલુકાઓમાં વરસાદ થયાના સમાચાર છે. હવામાન વિભાગે આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે, જ્યારે આવતીકાલે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી 3 થી 4 દિવસમાં નૈઋત્યનું ચોમાસું સમગ્ર રાજ્યમાં પહોંચવાની સંભાવના પણ હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. જિલ્લાના ખાનપુર, કડાણા અને સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતના લોકો માટે જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ પડતા મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. હથનુર ડેમનો એક ગેટ ખોલવામાં આવ્યો છે. હાલ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં 6,392 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેને પગલે ઉકાઈ ડેમની હાલની સપાટી 305.47 ફૂટ પર પહોંચી છે. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં 158મું અંગદાન થયું છે. ઉલ્લેખનીય છે કે મજૂરી કામ કરતા 43 વર્ષીય હરિસિંહ ચૌહાણને ઉદયપુર નજીક અકસ્માત થતાં પ્રથમ ઉદયપુર ખાતે અને ત્યારબાદ વધુ સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. હરિસિંહ અપરિણિત હોવાથી તેમના પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. હરિસિંહ ચૌહાણના અંગદાન થકી 2 કિડની તેમજ 1 લીવરનું દાન મળ્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ 158 અંગદાતાઓ થકી કુલ 511 અંગો તેમજ 4 સ્કિનનું દાન મળેલ છે, જેના થકી 495 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે. રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ભાવનગરની મુલાકાત દરમિયાન તળાજા તાલુકામાં આવેલી જસપરા માંડવા સિંચાઈ યોજનાની મુલાકાત લીધી હતી. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર AM બાલથિયાએ જસપરા માંડવા ગામના આસપાસના ગામોને મળતા સિંચાઈના પાણી અંગે મંત્રીને વાકેફ કર્યા હતા. જે ગામો પાણીથી વંચિત છે તેવા ગામોને સિંચાઈનું પાણી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવા તેમણે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
મોરબીમાં વિવિધ ગેસ એજન્સી અને દુકાનોમાં પુરવઠા ટીમે દરોડા પાડીને 369 ગેસ સિલિન્ડર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મોરબી જિલ્લામાં આવેલ વિવિધ ગેસ એજન્સી અને દુકાનમાં ગેરકાયદેસર અને અનધિકૃત રીતે ગેસનો વેપાર ચાલતો હોવાની ફરિયાદોને પગલે પુરવઠા વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકશો.